લો આવી ગયો મોડત્યો શુક્રપિંડ તેમાં હે તારે તો જે હે એમાંથી જ પેદા થયો છું ને તું હે યોની ગ્રીવા ગ્રીવા હે શુક્રપિંડ। નમસ્કાર, વિડીયો અંદર સ્વાગત છે તમારું। તો મિત્રો, અત્યારે ફરીવાર એક કીર્તિ પટેલનો નવો વિવાદ ઉપડી રહ્યો છે અને રાજદીપ રેવડા સાથે નવો એક વિવાદ ચાલી રહ્યો છે। તે મિત્રો, એ વિડીયો ઉપર એવું કહેવામાં આવે છે કે તે એની એડવર્ટાઇઝના એટલે કે કીર્તિ પટેલે કોઈ પણ વિડીયો અથવા કોઈ પણ ફોટો જે પણ એની જાહેરાત કરે કીર્તિ પટેલ તેનાથી ફીસ લેશે। અને હાલમાં મિત્રો સૌ કોઈ જે સેલિબ્રિટી છે તે બધાની જે એડ કરે છે તેના પૈસા તો બધા લોકો લેશે, તેવી રીતે કીર્તિ પટેલે પણ જો રાજદીપ રેવડાની કોઈ પણ એડ કરી છે અને એના પૈસા કીર્તિ પટેલે માંગ્યા હશે પણ કે રાજદીપ રેવડાએ ન આપ્યા અને કંઈક ધમકી એવી ઘણું બધું અલગ અલગ વિડીયો વાયરલ થઈ જશે। તે તમને પૂરી આખી વિડીયો પર આખી જાણકારી આપવાનો છું। કીર્તિ પટેલના ઘણા બધા અત્યારે વિડીયો વાયરલ થયા છે, તમને તે પૂરા આખા વિડીયો બતાવવાનો છું અને કીર્તિ પટેલ ઘણું બધું બોલી રહ્યા છે મિત્રો। હાલ તમને બધું વિડીયો અંદર બતાવવાનું છું, કારણ કે મિત્રો જે અત્યારે સોશિયલ મીડિયામાં બધું વાયરલ થાય છે ને મિત્રો, હવે એટલે આ નવો વિરોધ ચાલી રહ્યો છે અને આ વિરોધ પહેલાં પણ ચાલી રહ્યો છે અને તે વિરોધને અત્યારે ફરીવાર આ વિવાદ નવો ઉપડ્યો છે, કારણ કે એડવર્ટાઇઝના પૈસા છે કે મારા મહેનતના પૈસા છે, એ પૈસા હું નહીં જવા દઉં, હું પૈસા લઈશ। જેમ કે તમે મકાનો પહેલાં કે 2.5 લાખમાં લીધા હતા, અત્યારે 50 લાખના કે મકાનો વેચો છો, એવી રીતે મારે કે હું પણ મારા પૈસા જે છે મારા એડવર્ટાઇઝના જે પૈસા થાય છે એ બધું હું વસૂલ કરીશ। અને જો તમારા કોઈના પણ એડવર્ટાઇઝ પૈસા હોય તો કહેજો મને, એવું કીર્તિ પટેલ કહી રહ્યા હતા મિત્રો। તો આજનો વિડીયો સારો લાગે તો મિત્રો વિડીયોને લાઇક કરો, ચેનલ પર નવા તો મિત્રો સબસ્ક્રાઈબ કરો અને કીર્તિ પટેલ વિશે તમે શું કહેવા માંગો છો કમેન્ટ બોક્સની અંદર બતાવો મિત્રો, તો હું પણ જાણું તમારું બધાનું મંતવ્ય શું છે ગમતી। તો ચાલો એક નાની કમેન્ટ કરો અને વિડીયો શેર કરો। વિડીયો આગળનો જે કીર્તિ પટેલ બધી ચર્ચા કરી રહ્યા તેનો આખો વિડીયો પૂરો જોઈ લ્યો। વાહ પોઈન્ટ ટુ નોટેડ હો, એને સમજવા જેવી વાત કરી છે કે 20 વર્ષ પહેલા તમે જે મકાનો જમીનો 2-4 લાખ રૂપિયામાં લેતા હતા એ જ વસ્તુને અત્યારે 20 વર્ષ પછી વેચવા જાવ છો તો 40 લાખ 50 લાખ એવા રૂપિયા જોઈ છે। અને પાછું ગેસનું સિલિન્ડર જે 20 વર્ષ પહેલા 400 માં મળતું હતું એના તમારે હજુ 400 રૂપિયા દેવા છે। આ વાત દિમાગમાં ઉતરવા જેવી નથી, પણ ભૂરાએ 6 મારી દીધી હોય ને મને, વાહ ભૂરા વાહ। તો તમે લોકો સમજો કે તમે જે જમીનો અને મકાનો 20 વર્ષ પહેલા 2.5 લાખ રૂપિયામાં 4 લાખ રૂપિયા લીધા હતા, એ આ 20 વર્ષ પછી 4 લાખમાં વેચશો તો જ તે ગેસનું